નમસ્કાર, આપનું સ્વાગત છે આજના આ વિમર્શમાં. નમસ્કાર. ચા લગભગ આપણા બધાના જીવનનો એક હિસ્સો છે, નહીં? હા, બિલકુલ. સવાર હોય કે સાંજ, ચા વગર તો જાણે દિવસ અધૂરો લાગે. સાચી વાત. પણ એના ફાયદા ગેરફાયદાની ચર્ચાઓ પણ એટલી જ થાય છે. કેટલાક કહે છે પીઓ, કેટલાક કહે છે નહીં. હા, એ ચર્ચા તો ચાલ્યા જ કરે છે. પણ આજે આપણે એ ચર્ચા નથી કરવી કે ચા પીવી કે નહીં. ઓકે. આજે આપણે એ જોઈએ કે જે રોજની ચા પીએ છે એમાં અમુક સાદી ઘરમાં જ મળી રહેતી વસ્તુઓ ઉમેરીને એના સ્વાદને અને હા, કદાચ સંભવિત ફાયદાઓને પણ કેવી રીતે થોડા વધુ સારા બનાવી શકાય. અચ્છા, એટલે રોજની ચાને થોડી વધુ મજેદાર બનાવવાની વાત. હા, કોઈ મોટી અઘરી વાત નથી, બસ થોડા નાના ફેરફાર. આપણે મુખ્યત્વે બે વસ્તુઓ પર ધ્યાન આપીશું: આદુ અને તજ. અને હા, એક બોનસ જેવી વસ્તુ એલચીની પણ વાત કરીશું. ગ્રેટ. પણ શરૂ કરતા પહેલા પેલી વાત યાદ રાખવી જરૂરી છે ને કે અતિ સર્વત્ર વર્જયત. બિલકુલ. ચા હોય કે બીજું કંઈ પણ માપમાં જ સારું. એટલે દિવસના આમ જુઓ તો 2 કે 3 કપ ચા પૂરતી ગણાય, એનાથી વધુ નહીં. બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ઘટકથી, આદુ. આદુ લગભગ દરેક ભારતીય ઘરમાં વપરાતું જ હશે. ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં તો આદુવાળી ચા જોઈએ જ. હા, એકદમ સામાન્ય છે. અને મેં ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે અનુભવ્યું છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાં દુખાવો, ખાસ કરીને સાંધાનો દુખાવો કે પછી સોજા જેવું લાગતું હોય એમાં રાહત મળે છે. શું આ વાત સાચી છે? જો ઘણા લોકોનો આ અનુભવ છે. એવું માનવામાં આવે છે કે આદુમાં જિંજરોલ નામનું એક તત્વ હોય છે જે સોજા સામે લડવામાં મદદ કરી શકે છે. ઓહ. એટલું જ નહીં, એ પાચન સુધારવામાં પણ મદદગાર થઈ શકે. અને પેલું શરદી જેવું લાગે કે ઉબકા આવે ત્યારે પણ ઘણા લોકો રાહત માટે આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ એનો ફાળો હોઈ શકે એવું મનાય છે. અચ્છા, એટલે આદુ ખાલી સ્વાદ માટે જ નથી. આ તો બહુ સારું કહેવાય. હવે બીજી વસ્તુ, તજ. રસોઈમાં તો આપણે વાપરીએ જ છીએ, ગરમ મસાલામાં એમ. પણ ચામાં એનો શું પ્રભાવ? તજ ચામાં એક બહુ સરસ મીઠી સુગંધ ઉમેરે છે અને સાથે એક હળવી કુદરતી મીઠાશ પણ આપે છે. હા, એ તો છે. પણ વાત ખાલી સ્વાદ કે સુગંધની નથી. આમ જોવા મળ્યું છે કે તજ કદાચ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં થોડી મદદ કરી શકે છે. હા, અને એમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મો પણ હોય છે એવું કહેવાય છે. એટલે કે એ નાના મોટા ચેપ સામે લડવામાં શરીરને ટેકો આપી શકે છે. ઓહો, આ તો બહુ રસપ્રદ વાત છે. પણ તજમાં પણ અલગ અલગ પ્રકાર આવે છે ને. બજારમાં પેલી ગોળ વીટેલી અને પેલી છાલ જેવી, એમાં કઈ વાપરવી? હા, સારો સવાલ છે. મુખ્યત્વે 2 પ્રકારની તજ વધુ જોવા મળે છે. એક કેસિયા અને બીજી સેલોન, એટલે કે શ્રીલંકન તજ. હા. સામાન્ય રીતે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શ્રીલંકન તજ વધુ સારી ગણાય છે, કારણ કે તેમાં ક્યુમેરિન નામનું તત્વ ઓછું હોય છે. પેલું કેસિયા તજમાં એ થોડું વધારે હોય છે. ક્યુમેરિન એ શું છે? ક્યુમેરિન એક એવું તત્વ છે જે જો બહુ વધારે માત્રામાં અને લાંબા સમય સુધી લેવામાં આવે તો એ નુકસાન કરી શકે છે. એટલે જો શક્ય હોય અને મળી રહે તો શ્રીલંકન તજ વાપરવી એ વધુ સલામત અને ફાયદાકારક ગણી શકાય. ઓકે, સમજાઈ ગયું. એટલે પેલી પાતળી ભૂંગળી જેવી વાળેલી હોય એ, ખરું ને? હા, મોટે ભાગે એ જ સિલોન તજ હોય છે. બરાબર. અને હવે પેલી આપણી બોનસ આઇટમ, નાની એલચી. આહા, એની સુગંધ તો મને બહુ જ ગમે છે. ચામાં નાખીએ એટલે આખી વાત જ બદલાઈ જાય. સાચી વાત છે. એલચીનો જાદુ જ એ છે. એ ચાને એક અદ્ભુત સુગંધ અને સ્વાદ તો આપે જ છે, પણ એ સિવાય ઘણા લોકો એવું પણ માને છે કે તે પાચન સુધારવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશનને પણ સારું કરવામાં મદદ કરી શકે છે. જાણે શરીરમાં એક નવી તાજગી, એક નવી ઉર્જા ભરી દે. વાહ! તો હવે આ ત્રણેય જાદુઈ વસ્તુઓ, આદુ, તજ અને એલચીને ચામાં કેવી રીતે ઉમેરવી, કેટલું પ્રમાણ રાખવું, કંઈ અંદાજ? હા, બહુ સહેલું છે. ધારો કે તમે 1 કપ ચા બનાવી રહ્યા છો, તો એમાં અંદાજે અડધી ચમચી જેટલું તાજું છીણેલું આદુ, ઓકે, 5 ચમચી એટલે કે 1 ચપટી જેટલો તજનો પાવડર અને 1 નાની એલચી. એને જરાક વાટીને એના દાણા ઉમેરી શકો. આ એક સામાન્ય અંદાજ છે. સ્વાદ મુજબ થોડું આગળ પાછળ કરી શકાય. અને બનાવતી વખતે કંઈ ખાસ ધ્યાન રાખવાનું? બધું દૂધ સાથે જ ઉકાળી દેવાનું? એમ પણ ચાલે, પણ જો થોડો વધુ સારો સ્વાદ અને એના ગુણધર્મો સરસ રીતે પાણીમાં ભળે એવું ઈચ્છતા હોવ તો એક નાનકડી ટીપ છે. હા, કહો ને. પહેલા પાણી લો, એમાં આ છીણેલું આદુ, તજનો પાવડર અને વાટેલી એલચી નાખી દો. એ પાણીને થોડું ઉકળવા દો. અચ્છા, પહેલા મસાલા ઉકાળવાના. હા, જેથી એની સુગંધ અને તત્વો પાણીમાં બરાબર ભળી જાય. પાણી ઉકળે અને સરસ સુગંધ આવવા લાગે પછી એમાં ચાપત્તી અને દૂધ ઉમેરો અને પછી ધીમા તાપે થોડીવાર ઉકાળો. એનાથી સ્વાદ બહુ સરસ આવશે. સરસ. આ ટીપ તો કામ લાગશે.
હવે માની લો કે કોઈને આ ચાને હજુ વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવવી છે. પેલી ખાંડનું શું કરવું? ચામાંથી ખાંડ કાઢવી ઘણા લોકોને બહુ અઘરી લાગે છે. સાચી વાત છે. એ આદત બદલવી સહેલી નથી. એક વિકલ્પ એ છે કે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકાય. ગોળમાં ખાંડ કરતાં થોડા વધારે પોષક તત્વો હોય છે. જો કે કેલરી તો હોય જ. પણ સૌથી સારો રસ્તો જો શક્ય હોય તો ધીમે ધીમે ખાંડનું પ્રમાણ ઘટાડતા જવાનું અને બની શકે તો સાવ બંધ જ કરી દેવાનું છે. શરૂઆતમાં થોડું અજીબ લાગશે, પણ તમે જોશો કે તજ પોતે ચામાં થોડી હળવી મીઠાશ આપે છે. ઓહ હા. એટલે કદાચ એ મદદ કરે અને થોડા સમયમાં તમારી ટેસ્ટ બડ્સ એટલે કે સ્વાદ પારખવાની શક્તિ એને અનુકૂળ થઈ જાય છે. પછી ખાંડ વગરની ચા પણ સારી લાગવા માંડે છે. હા, પ્રયત્ન કરવા જેવો ખરો. હવે છેલ્લે કોઈ ખાસ સાવચેતીઓ ખવી આમ મસાલાવાળી ચા પીવામાં, જેમ કે દિવસમાં કેટલી વાર પી શકાય કે ક્યારે ન પીવી જોઈએ? હા, 2 મુખ્ય વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલું, જેમ આપણે શરૂઆતમાં કહ્યું એમ કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. એટલે દિવસમાં 2-3 કપ, બહુ તો 4 કપથી વધારે ચા ન પીવી જોઈએ. ઓકે. અને બીજું, જમ્યા પછી તરત જ ચા પીવાનું ટાળવું જોઈએ. કેમ? એવું માનવામાં આવે છે કે ચામાં રહેલા અમુક તત્વો, જેને ટેનિન કહે છે, તે આપણે જે ખોરાક ખાધો હોય એમાંથી લોહ તત્વ એટલે કે આયર્ન અને બીજા કેટલાક પોષક તત્વોના શરીરમાં શોષણને ઓછું કરી શકે છે. ઓહ, આ તો મહત્વની વાત છે. હા, એટલે જમ્યા પછી ઓછામાં ઓછો અડધો-પોણો કલાક કે 1 કલાકનો ગાળો રાખીને પછી ચા પીવી વધુ સારું. બરાબર, સમજાઈ ગયું. તો આજની આ આખી વાતચીતનો સાર એ નીકળે છે કે આપણી રોજિંદી ચામાં આદુ, તજ અને એલચી જેવી સાવ સાદી, રસોડામાં આસાનીથી મળી જતી વસ્તુઓ ઉમેરવાથી આપણે ચાના અનુભવને વધુ સારો, વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ. અને સાથે સાથે કદાચ કેટલાક સ્વાસ્થ્ય લાભ પણ મેળવી શકીએ છીએ. ચોક્કસપણે. આ કોઈ મોટા ચમત્કારની વાત નથી, પણ આપણા રોજિંદા જીવનમાં નાના સરળ ફેરફારો કરીને સ્વાસ્થ્ય તરફ એક નાનું સકારાત્મક પગલું ભરવા જેવું છે. એના માટે કોઈ ખાસ મોટા પ્રયત્નો કરવાની જરૂર નથી. ખરેખર આપણા રસોડામાં જ કેટલા બધા આવા નાના નુસ્ખા છુપાયેલા હોય છે, જે આપણે કદાચ પેઢીઓથી વાપરતા આવ્યા છીએ. બિલકુલ. અને એ જ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. શું? કે આ આદુ, તજ, એલચી સિવાય આપણા રસોડામાં એવી બીજી કઈ પરંપરાગત વસ્તુઓ હશે જેનો આપણે કદાચ રોજબરોજ ઉપયોગ કરીએ છીએ, પણ આપણને ખબર પણ નથી હોતી કે અજાણતા જ આપણે એનાથી કેટલા સ્વાસ્થ્ય લાભ મેળવી રહ્યા છીએ. વિચારવા જેવી વાત છે ખરી. હા, કદાચ હળદર, મેથી, લસણ, ઘણું બધું હોઈ શકે. ચોક્કસ. તો આ વિચાર સાથે જ આપણે આજની વાતચીત અહીં પૂરી કરીએ. આશા રાખીએ કે આ માહિતી ઉપયોગી નીવડશે. જરૂર. આવજો. આવજો.